વિદ્યાર્થી મિત્રો, હવે ટાટેટમાં 60% ગુણ હશે તો તમે પાસ ગણાશો. મિત્રો, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય છે. શું છે આ નિર્ણય, એના ઉપર વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, એકવાર વિડીયો છે અંત સુધી નિહાળજો અને નવા આવેલા છો અને આવી જ અપડેટ જોવા માગો છો તો આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ અથવા ટ્વિટર બંને ત્રણમાંથી તમે ગમે જોઈન કરી શકો છો. તમારા પાસે 3 ઓપ્શન ચેક કરો. હા મિત્રો, મહત્વની અપડેટ આપું, વિડીયો અંત સુધી નિહાળજો અને એક લાઇક પણ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. મિત્રો, આજ ના અપડેટ છે શિક્ષણ સહાયકોની ભરતી માટે નિયમો કર્યા જાહેર, જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. બીજી અપડેટ છે કે શિક્ષક સહાયકોની ભરતી માટે નવા નિયમો જે જાહેર કરવામાં આવે છે એમાં શું અપડેટો છે તો કે નેક્સ્ટ પરીક્ષાના પરિણામ સુધીની માર્ક્સ માન્યતા રહેશે. એટલે કે જે બીજી પરીક્ષા આવે છે ત્યાં સુધીની જે માન્યતા રહેવાનું આવશે માર્ક્સની. તો શિક્ષણ સહાયકો માટે શું કે નિયમો જાહેર કરવામાં આવે છે. ઉમેદવારોએ ટાટમાં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ, તે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. મિત્રો, કેટલા અંશે આ ન્યૂઝ સાચા છે એ અગાઉની અપડેટમાં ખબર પડશે. ઉમેદવારોએ સિલેક્શન કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે, જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યા છે. જો તમે પણ ટાટેટના ઉમેદવાર છો તો જરૂરથી વિડીયો શેર કરજો અને નેક્સ્ટ વિડીયોની અપડેટ પણ જોવા માગો છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કેટલી સચ્ચતામાં જોવા મળી રહી છે સચ્ચાઈ, એની ઉપર આપણે એક વિડીયો પ્રોપર બનાવીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.